નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો રહેવાનો છે આઈપીઓનો કે 6 નવા આઈપીઓને મંજૂરી મળી ગઈ છે. શેર બજારમાં રોકાણ કરનારાઓ માટે અઠવાડિયું ખૂબ જ મહત્વનું સાબિત થયું છે, કારણ કે સેબી દ્વારા એક સાથે 6 મોટી કંપનીઓને આઈપીઓ લાવવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ લિસ્ટમાં ક્વિક કોમર્સ દિગ્ગજ જેપ્ટોથી લઈને હોસ્પિટાલિટી અને એગ્રોકેમિકલ ક્ષેત્રની જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ 6 આ કંપનીઓને તેમનો બિઝનેસ અને આઈપીઓ દ્વારા મળેલા ભંડોળનો ક્યાં ઉપયોગ કરશે કે એને મંજૂરી મળી છે. તો વિગતવાર માહિતી માટે વિડીયોના અંત સુધી બની રહેજો. વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. હોટલ પોલો ટાવર્સ લિમિટેડ આ પ્રથમ કંપની છે જેને આઈપીઓને મંજૂરી મળી છે. કંપની 35 વર્ષથી વધુનો વારસો ધરાવતું ઉત્તર પૂર્વ ભારતનું સૌથી મોટું હોટલ ગ્રુપ છે. પોલો અને મેક્સ બ્રાન્ડ હેઠળ લક્ઝરી હોટલ અને રિઝોર્ટનું સંચાલન કરે છે. ઓગસ્ટ 2025 સુધીમાં કંપની પાસે 9 હોટલ, 425 રૂમ અને ભારતની એકમાત્ર તરતી હોટલ પોલો ફ્લોટલ છે, જેણે નાણાકીય વર્ષ 2025માં 69.63% જેટલું શાનદાર ઓક્યુપન્સી લેવલ હાંસલ કર્યું છે. આઈપીઓમાં 3000 મિલિયન સુધીનો ફ્રેશ ઇસ્યુ અને 71.20 લાખથી વધુ શેરનો ઓફર ફોર સેલ સામેલ છે. અને આઈપીઓ દ્વારા પ્રાપ્ત ફંડનો મુખ્ય ઉપયોગ ત્રિપુરાના લેકસાઇડ રિસોર્ટના વિસ્તરણ માટે, રૂમ ઇન્વેન્ટરી વધારવા અને ત્યાં એક્સપેન્શિયલ ડાઇનિંગ જેવી નામની નવી સુવિધાઓ શરૂ કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત નાગાલેન્ડના દિમાપુર પ્રોજેક્ટમાં 125 રૂમ સાથે નવા ગ્રીનફિલ્ડ ડેવલપમેન્ટ અને બેન્ક્વેટ ફેસિલિટી માટે પણ રોકાણ કરવામાં આવશે. કંપની અગરતલા અને શિલોંગની તેની પ્રીમિયમ પ્રોપર્ટીમાં રૂમ્સ અને લોબી જેવા પબ્લિક એરિયા અપગ્રેડેશનનું પણ આયોજન ધરાવે છે. વધુમાં કંપની તેની પેટા કંપનીઓ જેવી કે વુડસ્ટોક રિસોર્ટ અને મનોર ફ્લોટલના આધુનિકરણ પાછળ જરૂરી મૂડી ખર્ચ કરશે. અને આ ભંડોળ એક મહત્વનો હિસ્સો કંપની તેની પેટા કંપનીઓને જૂના દેવા અને લોનની આંશિક કે પૂર્ણ ચૂકવણી કરવા માટે પણ વાપરવામાં આવશે. કંપની શિલોંગમાં ચેપ્ટર પ્રોજેક્ટના ઇન્ટિરિયર માટે પણ આ નેટ પ્રોસીડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અને ભવિષ્યમાં નવા એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ મેળવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ આ મૂડી સહાયરૂપ થશે. સેબી તરફથી 4 મે 2026ના રોજ આઈપીઓ માટે સત્તાવાર ઓબ્ઝર્વેશન લેટર એટલે કે મંજૂરી મળી ગઈ છે. હવે હોસ્પિટાલિટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટૂંક સમયમાં શેરબજારમાં લિસ્ટ થઈને રોકાણકારો માટે નવી તકો ખુલ્લી મૂકશે. વાત કરીએ બીજી કંપનીની, ક્રિસ્ટલ કોપ પ્રોટેક્શન લિમિટેડ. વર્ષ 1994થી કાર્યરત એક અગ્રણી એગ્રોકેમિકલ અને સીડ કંપની છે, જે ભારતીય ખેડૂતો માટે હર્બિસાઇડ્સ અને ઇન્સેક્ટિસાઇડ્સ અને બાયોસ્ટિમ્યુલેટર્સ જેવા પાક સંરક્ષણ ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે. કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે કે આરએનડી ઉપર વિશેષ ધ્યાન આપીને ખેતીની ઉત્પાદકતા વધારવા માટે કામ કરે છે. અને આધુનિક બ્રીડિંગ પ્રોગ્રામ અને ટેકનોલોજી આધારિત મેન્યુફેક્ચરિંગ મોડેલ ઉપર પણ કામ કરે છે. આઈપીઓમાં 600 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 74 લાખથી વધુની ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ સામેલ છે. આઈપીઓ દ્વારા પ્રાપ્ત થનાર ભંડોળનો મુખ્ય ઉદ્દેશ કંપનીની મટીરીયલ સબસિડી, સેફાયર ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના જૂના દેવા અને લોનની ચૂકવણી કરવાનો છે. આ ઉપરાંત કંપની આ મૂડીનો ઉપયોગ નવી વ્યૂહાત્મક ખરીદેલા એક્વિઝિશન દ્વારા ઇનઓર્ગેનિક ગ્રોથ મેળવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ કરશે. સેબી દ્વારા 4 મે 2026નો આઈપીઓ માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જે એગ્રી સેક્ટરના રોકાણકારો માટે એક મહત્વની તક બની શકે છે. વાત કરીએ આગળ તો સર્જીવેર લિમિટેડ એ સર્જિકલ પ્રોડક્ટ્સ અને મેડિકલ ઇમ્પ્લાન્ટેબલ ડિવાઇસીસના ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત ભારતની એક અગ્રણી કંપની છે. તેની સ્થાપના 1990માં ઘનશ્યામદાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. કંપની હાઇડ્રોસેફાઇલસ શન્ટ્સ, ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ્સ અને ડિસ્પોઝેબલ સર્જિકલ ડ્રેપ્સ જેવા જટિલ તબીબી સાધનોના ડિઝાઇન અને વિકાસમાં 3 દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. નાણાકીય વર્ષ 2025માં 2239.76 મિલિયનની આવક સાથે આ કંપની તેના ક્ષેત્રમાં ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આઈપીઓમાં 3700 મિલિયનનો ફ્રેશ ઇસ્યુ અને 3700 મિલિયન ઓફર ફોર સેલ સામેલ છે, જે કુલ 7400 મિલિયન એટલે કે 740 કરોડનો ઇસ્યુ બનાવે છે. આઈપીઓ દ્વારા એકત્રિત ભંડોળનો ઉપયોગ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર સ્થિત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે મશીનરી ખરીદી કરવા અને કંપનીને જૂના દેણા તેમજ લોનની ચૂકવણી માટે કરવામાં આવશે. સેબી દ્વારા 4 મે 2026 રોજ આ મહત્વાકાંક્ષી આઈપીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. આગળ વાત કરીએ હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ લિમિટેડ. આ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર કંપની છે, જે સમગ્ર દેશના 10 શહેરોમાં 45 એસેટ સાથે 58.1 મિલિયન સ્ક્વેર ફૂટનું વિશાળ નેટવર્ક ધરાવે છે. બ્લેકસ્ટોન ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી આ કંપની ભારતની સૌથી ઝડપથી વિકસતી લોજિસ્ટિક કંપનીઓમાંની એક છે અને હાલમાં તે બેંગ્લોરમાં વધુ 2.55 મિલિયન સ્ક્વેર ફીટના ડેવલપમેન્ટ માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયામાં છે. આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે, જેનું કદ 2600 કરોડ રૂપિયા આસપાસ રાખવામાં આવ્યું છે. આ ડેટા ડીઆરએચપીમાં આપેલા છે. કંપનીએ ભંડોળનો મુખ્ય ઉપયોગ પોતાના તેમજ તેની અનેક પેટા કંપનીઓ જેમ કે બગર લોજિસ્ટિક, એમ્બેસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વગેરે જૂના દેવા અને લોનની આંશિક કે પૂર્ણ ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત બાકીની મૂડીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. અને સેબી દ્વારા 5 મે 2026ના રોજ આ મોટા કદના આઈપીઓને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવા માંગતા લોકો માટે એક મોટી તક સાબિત થઈ શકે છે. આગળ વાત કરીએ ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ. 1999માં રાહુલ ધૂત દ્વારા સ્થાપિત ઔરંગાબાદ સ્થિત ભારતની એક અગ્રણી કોન્ગ્લોમેરેટ કંપની છે, જે વાયરિંગ હાર્નેસ, ઇલેક્ટ્રોનિક સેન્સર્સ, ઓટોમોટિવ સ્વિચો અને કેબલ્સ જેવા વિવિધ ઉત્પાદનોના ઉત્પાદનમાં નિષ્ણાત છે. આ કંપની ઉત્પાદનો ટુ વ્હીલર,
કોમર્શિયલ વ્હીકલથી લઈને મેડિકલ અને ડોમેસ્ટિક એપ્લાયન્સ જેવા અનેક ક્ષેત્રો ઉપયોગમાં લેવાય છે. હાલમાં કંપની ભારત સહિત યુકે, સ્લોવાકિયા અને જાપાન જેવા દેશોમાં કુલ 23 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે અને 3 ખંડના 8 દેશોમાં પોતાનો ગ્રાહક આધાર ફેલાવેલો છે. સેબી દ્વારા 5 મે 2026 રોજ આ કંપનીને આઈપીઓ માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે. કંપની આઈપીઓ દ્વારા એકત્રિત ભંડોળનો ઉપયોગ તેમના જૂના દેવા અને લોનની ચૂકવણી કરવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની યોજના ધરાવે છે. વૈશ્વિક સ્તરે વાયરિંગ સોલ્યુશન માટે અત્યંત માંગ ધરાવતી આ કંપનીઓ ભારતીય શેરબજાર લિસ્ટ થવા માટે સજ્જ કે તૈયાર છે. વાત કરીએ સૌથી મહત્વની કંપની જેનું તમામ મિત્રોને ખ્યાલ જ હશે, જેપ્ટો લિમિટેડ. જેપ્ટો લિમિટેડ એ ભારતની સૌથી ઝડપથી વિકસતી ક્વિક કોમર્સ કંપની છે, જે ગ્રોસરી, પર્સનલ કેર અને અન્ય ઘર વપરાશની વસ્તુ માત્ર 10 મિનિટમાં ગ્રાહકો સુધી પહોંચાડવાના મોડલ ઉપર કામ કરે છે. ટેકનોલોજી અને ડાર્ક સ્ટોર્સના મજબૂત નેટવર્ક દ્વારા કંપનીએ ભારતના મોટા શહેરોમાં ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની મજબૂત પકડ બનાવી છે. સેબી દ્વારા 8 મે 2026 રોજ જેપ્ટોના ફ્રી ફાઇલિંગ દસ્તાવેજો ઉપર સત્તાવાર એટલે કે ઓબ્ઝર્વેશન લેટર આપી દેવામાં મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રી ફાઇલિંગ રૂટ હોવાના કારણે કંપનીના દસ્તાવેજો હાલમાં ગુપ્ત રાખવામાં આવ્યા છે, પરંતુ આ મંજૂરી બાદ હવે કંપની ટૂંક સમયમાં જ રોકાણકારો માટે અપડેટેડ ડ્રાફ્ટ અને આઈપીઓની તારીખો જાહેર કરી શકે છે. એક્સિસ કેપિટલ આઈસીયુ માટે લીડ મેનેજર તરીકેની ભૂમિકા ભજવી રહ્યું છે અને ક્વિક કોમર્સ સેક્ટરમાં વધતી જતી સ્પર્ધા વચ્ચે જેપ્ટોના આઈપીઓ શેરબજારમાં રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો મિત્રો, આ હતી અઠવાડિયે મંજૂરી મેળવનાર 6 મુખ્ય આઈપીઓની વિગતો. હોસ્પિટાલિટી, એગ્રોકેમિકલ્સ અને ટેકનોલોજી જેવા વિવિધ સેક્ટરમાં હવે રોકાણકારો માટે નવી તકો ખુલ્લી મુકાઈ છે. આમાંની કઈ કંપનીને આઈપીઓ માટે તમે સૌથી વધુ ઉત્સાહી છો, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેરબજારના આવા જ લેટેસ્ટ અને સચોટ અપડેટ્સ માટે આપણી માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ બેલ આઇકોનનું બટન દબાવી દેજો. ફરી મળીશું નવા સમાચાર સાથે. ધન્યવાદ. આભાર.